નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગર પાસે પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે। ગત રાત્રે તેની આસપાસ રમતા બાળકો પૈકી તેમાં ધુમાક દઈને ખાબક્યા હતા અને ઘટના ટાણે મોટો અવાજ આવતા સ્થાનિકો દોડ્યા હતા અને સાથે જ ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા। ઘટનામાં સ્થાનિકોની સતર્કતાના કારણે બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે। આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિકો દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। हम सब बाहर 3 जन हम बैठे थे यहाँ, ये जैसी पानी की आवाज आई ना ऐसे हम सब भगे। क्या पड़ा देखा तो ये छोकरा अंदर झपके मारा था। अब इसको निकालने के बाद भी झपकारे हुए अंदर, तो फिर हमने बुमा बुम करी ना ऐसी इसका बाप अंदर कूदा ने फिर छोकरे को काढ़ा बाहर। ये तो हम कामों पे जाते हैं इसके लिए, कभी कोई बच्चा गिर मिर जाए, ध्यान होए ना हो तो हम घर में हो कोई का बच्चा मर जाए तो इसकी जिम्मेदारी किसकी? कितने साल का लड़का था? ये तो 7 साल का है गिरा ये। कितनी देर बाद निकला? ये तो खासी देर बाद निकला। कितना ढूंढा अंदर पानी में नीचे। किसने निकाला? इसके बाद में 4-5 छोकरे थे, 4-5 छोकरों ने कूदिया मारी। जब ये तो अच्छा के मोहल्ले में छोकरे है तो लेकिन कोई का बच्चा मारा जाए तो छोकरा निकल गया बाद उसके बाद हाँ, फायर की गाड़ी आई। 2-3 શું થયું તું? ઘટના શું બની હતી? આજવા રોડ એકતાનગર છે, કબ્રસ્તાન પાસે જે પાઇપની પાણીની લાઈન જે છે એ ખોદેલી છે। અહીં આગળ ઘણા બચ્ચાઓ અહીં આગળ રમી રહ્યા હતા। અહીં આગળ મારી બેનનો છોકરો નાનો અરમાન પણ રમી રહ્યો હતો, એના જોડે એના ફ્રેન્ડ્સ બી હતા। એ બધા રમતા રમતા શું ખબર અરમાન અહીં આગળ પાછળ છુપેલો હતો પતરાના, એનો પગ લસપવાના કારણે અરમાન નીચે પાણીમાં પડી ગયો। નહીં બી લગભગ 20 ફૂટનો ખાડો છે અંદર। જેવું ખબર પડી એવું છોકરા અંદર કૂદ્યા અને છોકરા અરમાનને કાઢ્યું। હવે શંકા છે અમારા છોકરાઓને કે અંદર અરમાનના જોડે એક છોકરો પણ હતો એવું, પણ પ્રાઇવેટ બ્રિગેડ અમારા છોકરાએ જોયું છે પણ કોઈ દેખાયું નથી હજુ સુધી અંદર। પણ અમે સરકારને આ જ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દથી જલ્દ આ ખાડાનું નિકાલ લાવો તમે, ને ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો, કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે। અહીંયા આગળ છોકરાઓ આખો દિવસ અહીંયા જ રમે છે। પ્લીઝ તમને વિનંતી છે કે આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલાં ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો। શાની કામગીરી ચાલી રહી છે? આ પાણીની પાઇપલાઇન છે। કેટલા ટાઈમથી ચાલી રહી છે? ઘણા ટાઈમથી ચાલી રહી છે, પણ હમણાં વરસાદ પડવાના કારણે કામ બંધ છે હમણાં। પણ કશું વાંધો નહીં, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી। બસ અમારું એ જ કારણ છે, કહેવાનું કારણ છે કે તમે બાઉન્ડ્રી બનાવો કે અમારા છોકરાઓને કોઈ પણ રિસ્ક ના રહે। તો હજુ એક છોકરો પડી ગયો છે? હા, એવું અમને હજુ બી શંકા છે કે હજુ એક છોકરો પડ્યો છે અંદર। ફાયરની ગાડી આવી? હા, અમે ફાયરની ગાડીને ફોન કર્યું, એના પહેલા તો અમારા મેલ્લાના છોકરાઓ એમને બચાવી લીધા છે। ફાયરની ગાડી ક્યાં છે? ફાયરની ગાડી બહાર છે, કેમ કે અંદર આવવાનો રસ્તો જ નથી, કેમ કે એકતાનગર આગળ પણ રસ્તો બંધ છે, આ બાજુ બી બંધ છે। એકતાનગરમાં અંદર આવવાનો કોઈ રસ્તો જ છે નહીં। ઇમરજન્સી કોઈ ઘટના બને, આગ લાગે તો મોટું વ્હીકલ કેવી રીતના આવે? આવી જ ના શકીએ ને, કેમ કે રસ્તો જ નથી અંદર આવવાનો। આવી જ ના શકીએ, કેમ કે જ્યાં સુધી માણસ મરી જાય કે કોઈ મોટી અનહોની થઈ જાય ત્યાં સુધી કોઈ ગાડી અંદર આવી જ ના શકે। બધી સાંકડી ગલીઓ છે, હેવી વ્હીકલ તો આના જ આવી શકે? ના આવી શકે।